दोस्तों आज માટલા બનાવવાની પદ્ધતિ કઈ રીતે હોય છે હું તમને સમજાવું તો સૌથી પહેલાં આ કુંડીમાં માટી નાખવામાં આવે છે અને પછી એની રબડી બનાવવામાં આવે છે। રબડી બનાવ્યા પછી એને ચાળની મદદથી ગળવામાં આવે છે જેથી કરીને મોટા મોટા કાંકરા અંદર રહી ના જાય અને માટીના વાસણ આસાનીથી બની જાય। તો આ જો આ રબડી અમારે કાલે બનાવી હતી અને અત્યારે મારા મમ્મી પપ્પા રબડી બનાવવાનું કામ ચાલુ પણ કરી દીધું છે। તો હું તમને ટૂંકમાં એ રબડી બનાવીને બતાવું કે કઈ રીતે રબડી બનાવવામાં આવે છે। અમારે અત્યારે 3 થી 4 ખાના છે એની અંદર 2 ભરેલા છે। હું તમને બતાવું જુઓ આ એક ખાનું ભરેલું છે અને બીજું એક આ ખાનું ભરેલું છે અને આ બધા ખાલી પડ્યા છે અને 2 દિવસની અંદર આ બધા ખાના અમારે માટીના ભરાઈ જશે અને પછી અમે જેવા 2 થી 3 દિવસ થશે એટલે માટી કાઠી થઈ જશે। કઠણ થાય એના પછી માટીને બહાર કાઢવામાં આવે છે। બહાર 2 દિવસ રાખી અને પછી એને મશીનમાં ફરીથી મુલાયમ કરવાની પ્રોસેસ શરૂ થાય છે। એના પછી મુલાયમ થાય પછી આપણે ચકડા ઉપર જેવા કે કોડિયા છે, કુંડા છે, ઢાંકણી છે, ગલ્લો છે, ધૂપડિયા છે એવા અનેક પ્રકારના માટીના વાસણ બનાવી શકીએ છીએ અને માટીના વાસણ બનાવ્યા પછી એને કલર કામ કરી અને ભઠ્ઠીમાં પકવી પણ શકીએ। તો આ જો આ રીતે પહેલાં માટીની રબડી બનાવવામાં આવે છે હાથોની મદદથી। રબડી એકદમ જાડી થઈ જાય એના પછી આપણે એને બહાર કાઢવાની હોય છે। તો આવી અદ્ભુત કારીગરી અને કલાકારી વિશે દોસ્તો એક કમેન્ટ કરતા જજો તમે। અને દોસ્તો અમે અહીંયા કાગ પણ લગાવેલા છે। આ જો કાગ છે, કાગ ચાલુ કરીએ એટલે સીધો બંબો અહીંથી આ ખાનામાં આવે અને અમારી આખી જે માટીની રબડી હોય છે આ ખાનામાં આવી જાય છે અને અમે એને બંધ પણ કરવું તો અહીંયા કાગ રાખેલો છે। 2 કાગ છે અને હવે 2 અમારે લાવવાના છે, એક આ બાજુ અને એક આ બાજુ। હવે આ રબડી અમારી અત્યારે તૈયાર પણ થઈ ગઈ છે। હવે આને મારા પપ્પા અને મારા મમ્મી થઈ અને ચાલણીની મદદથી ગળી લેશે। તો પપ્પા હવે કેટલી વાર છે રબડી બનવામાં? તૈયારી છે દોસ્તો, એકદમ તૈયારી જ છે અમારી રબડી તૈયાર થવામાં। જાડી કરવાની હોય છે એટલે દોસ્તો વાર લાગે, કારણ કે માટીમાંથી રબડી બનાવતા પણ વાર લાગે। હવે ડોલ પણ લઈ લીધી છે અને ચાલણીની મદદથી એની એકદમ અમે સાફ રબડી કાઢીશું। આની અંદર ઘણા કાંકરા હોય છે, કચરો હોય છે, બધું કાઢવું પડે એના પછી જ માટીના માટલા બને। આ જુઓ હવે આને અમે કાઢી દઈશું। આ જુઓ ડોલની મદદથી આ રીતે અમારી રબડી કાઢવામાં આવે છે। આ જુઓ। તો અમારું આ કામ દોસ્તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અમે માટીના હરેક પ્રકારના વાસણ બનાવીએ છીએ, હોલસેલમાં તેનું વિતરણ પણ કરીએ છીએ। હોલસેલના વેપારી છીએ, જાતે બનાવીએ અને જાતે જ વેચીએ છીએ। કટલરી આઇટમમાં બધું આઇટમ બનાવીએ છીએ અમે। આ જુઓ આ રીતે અમે માટીને તૈયાર કરીએ છીએ। આ દોસ્તો અત્યારે પૂરું ખાનું ભરાય ત્યાં સુધી આ રીતે અમારે રબડી કાઢવાની રહેશે અને આ 2 થી 3 દિવસમાં એકદમ કઠણ પણ થઈ જશે। અને કઈ રીતે બહાર કાઢવામાં આવે છે એના પછીની શું પ્રોસેસ છે એ પણ અમે તમને બતાવીશું। તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અને અમે આવા અલગ અલગ પ્રકારના માટીકામ વિશે વિડીયો લઈને આવતા રહીશું। તો જેટલો બને એટલો દોસ્તો અમને સપોર્ટ કરજો। તમે બધા કોમેડી વિડીયોને સપોર્ટ કરતા રહો છો એમ અમને પણ દોસ્તો સપોર્ટ કરતા રહેજો। અમારી એક લાઇક પણ કરી દેજો દોસ્તો। જેમ કોમેડી વિડીયોને સપોર્ટ કરો છો એમ દોસ્તો માટી કલાને પણ સપોર્ટ કરજો। ચલો હવે દોસ્તો મળીએ નવા વિડીયોમાં નવા અંદાજ સાથે।